ધરાવે છે ને આ સાદા પથ્થરનો હોય। જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાનું છે મહાકાળી માતાજીના મંદિરે, જે મિની પાવાગઢ તરીકે પણ ઓળખાય છે, જે હિંમતનગરથી ફક્ત 30 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે। અને જો તમે ઈડર બાજુથી આવો છો તો 25 કિલોમીટરના અંતરે આવેલું આ મહાકાળી માતાજીનું મંદિર આ એક ઐતિહાસિક અને બહુ પૌરાણિક જૂનું બહુ મંદિર છે। તો આ મંદિર સાબલી ગામમાં આવેલું છે, જે મહાભારત રામાયણ તરીકે પણ ઓળખીતું છે। અને આ જે તમે જોઈ રહ્યા છો તે ઉપર ચડવા માટેનો ગેટ છે, જે મિની પાવાગઢ તરીકે પણ ઓળખાય છે મહાકાળી માતાજીનું મંદિર। અને આ પણ સેમ ટુ સેમ પાવાગઢ જેવા ઢાળ બનાવવામાં આવ્યા છે। આ જગ્યા પણ એવી છે સેમ ટુ સેમ પાવાગઢ। આ મંદિર ગુહાઈ ડેમના જે ડુંગર ઉપર આવેલું છે, ત્યાંથી ઉપરનો નજારો તમે જુઓ તો બહુ ખતરનાક, બહુ અદ્ભુત નજારો છે। તો એક વખત ફેમિલી જોડે મુલાકાત લો, બહુ જોરદાર જગ્યા છે અને ફરવા માટે પણ બહુ મસ્ત જગ્યા છે। તો ભાઈ વિડીયો ગમે કે ના ગમે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની, તો આપણે બિલ ભરે છે। તો જય માતાજી, વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે। તો ભાઈ જો તમે આ જગ્યાએ આવો છો તો બહુ જોરદાર અહીં પાર્કિંગ બનાવેલું છે અને સામેની તરફ ડેમનો નજારો છે, બહુ ખતરનાક નજારો છે, બહુ અદ્ભુત નજારો। તો આ જગ્યાની એક વખત તો મુલાકાત લેવો, બહુ મજા આવશે। મહાકાળી માતાજીનું મંદિર તમે જોઈ શકો છો, ફેમિલી જોડે આવવા માટે બહુ બેસ્ટ જગ્યા છે, બહુ મસ્ત। અને અહીંયાથી મેન મંદિર ઉપર જવાની સીડીઓ ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આ બહુ મસ્ત ગેટ બનાવેલો છે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા મહાકાળી માતાજીને મંદિરે સાબલી। અને આ જે તમે જોઈ શકો છો તે મંદિર છે, અને આ 20-30 જેવી સીડીઓ ઉતરીને નીચે જવાનું છે। અંદર ગુફામાં મહાકાળી માતાજીનું ચમત્કારિક મંદિર આવેલું છે। તો આપણે મંદિરની મુલાકાત કરીએ। અંદર વિડીયો ફોટોગ્રાફી અલાઉડ નથી, એટલે આ ફોટો મૂકી દીધો, દર્શન કરી લેજો। હવે આપણે બીજા મંદિરની મુલાકાત લેશું અને આજુબાજુનો નજારો બતાવીએ। જો બહુ ખતરનાક અને બહુ જોરદાર જગ્યા આવેલી છે, તો એક વાર તો જરૂરથી મુલાકાત લેજો, બહુ મજા આવશે। ફોટો વિડીયો ઉતારવાની પણ બહુ જોરદાર જગ્યા છે, અને બાજુમાં ડેમનો નજારો તમે જોઈ શકો છો, બહુ જોરદાર જગ્યા છે।
અને આ આજુબાજુમાં ગોહાઈ ડેમનો તમે નજારો જોઈ શકો છો. બહુ ખતરનાક વાતાવરણ છે, બહુ જોરદાર જગ્યા છે. તો ફોટો અને વિડીયો માટેના શોખીન હોય તો એક વખત તો મુલાકાત લેવી. બહુ જોરદાર જગ્યા છે. ગોહાઈ ડેમના કિનારે આવેલું અને ઉપર ડુંગરની ચોટી ઉપર આવેલું આ મહાકાળી માતાજીનું મંદિર. અને આ જે પથ્થર તમે જોઈ રહ્યા છો એ પથ્થર ચમત્કારી પથ્થર છે. જે તો ભાઈ આ ચમત્કારિક પથ્થર છે. ખરીનો જે અવાજ આવે છે આમાંથી, અને બીજા પથ્થર તમે ખખડાવો તો અવાજ નહીં આવતો. એટલે આ ચમત્કારિક પથ્થર તમે જુઓ. આ સાદા પથ્થરનો હોય. શંભુભાઈ તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બીજા જે ભાઈબંધો જોડે આવવા માગતા હોય એ બધાને શેર કરી દેજો. અને એક વખત તો મુલાકાત લીધા જેવી છે. ગંદીજી મુલાકાત લો, બહુ જોરદાર જગ્યા છે. તો આ તમે અત્યારનો નજારો તમે જોઈ શકો છો. આ ચોમાસામાં વરસાદનું વાતાવરણ છે, એટલે બહુ જોરદાર નજારો થઈ ગયો છે. અને આજુબાજુની લીલોતરી તમે જોઈ લો, બહુ ખતરનાક જગ્યા છે. એક વખત ખાલી મુલાકાત લો, બહુ મજા આવશે, બહુ જોરદાર મજા આવશે. જય શ્રી મહાકાળી. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો શેર કરી નાખજો. એક વખત સાબલીની મુલાકાત કરી મજા.